આ તો કે ભાત પીરી દે તે ભાત પીરતા હતા ને એમાં જે ઓલો દાળના ટોપ હલાવતો હતો ને વાહે નાની વૈંડી ને એની વાહે એક અજળ બાપા રહે એ ખાટલો નાખીને હૂટેલા આટીએ પગ ચડે ને પડખે ઓલો ગેડીયો આવો જાડો પડેલો તે કૂતરું કંઈક હેરાન કરતું હતું એ કૂતરું આવ્યું ત્યાં બરોબર અંદર હવે બાપો એ ભૂલ કરી કૂતરું ડેલી જ વહી જાય પણ એને ડેલી બંધ કરી અને કૂતરા ફરફરતો ગેડિયાનું ઘા કર્યો કૂતરું કવાજી જમ્પ મારી ગયો આમ નીચેથી આ નીચેથી બરણાથી મારે ગેડિયો ગયો ને કૂતરું વંડી ટપીને ઉડ્યું પડ્યું સીધું ટોપમાં તો કંદો હોય ને સરપંચ ને ડાયર એક અજડ એક ભાઈ દોડીને પકડી લીધું આમ બોતી ચાલી લીધી બોચ્યું નથી ભાઈ પણ કીધું આ પૂછડા હોતું પોણું માલિપા ગરી ગયો હવે એ જાને જોવે એ પછી ડાયર ખાય કોઈ હવે કે તમે નહીં જમાડી શકો હવે અમે ઊભા થઈ ગયા હા તો ઘરતણી રાયો માણા એ કે અમારે ભાઈ બીજલો ગયો છે એ ક્યાંય સિટીમાં હમણાં ફોન મારી એ ન્યા હોય ને તો દળેલ ખાંડની ગુણી નાખતો આવે અને ખોબો આમાં ભાતમાં એ કે ખાંડ નાખી દે પેલા ખાંડ ને ભાત ખાતા જ ને ઘડીક શાંતિ રાખો ફોન કર્યો બીજલો ન્યા જતો ઝડપથી ખાંડની ગુણી નાખીને આવે હવે વાં બરોબર બપોરનું ટાણું અહીંયા આવડા થાળીમાંથી બેસી ગયેલા અને અહીંયા દુકાનનો મજૂર હતો એ જમવા જતો હતો અને આને કીધું જટ ખાંડની ગુણી દળેલી નાખી દો તો શેઠે પાછો વાયરો એ કે ઘડીકમાં નહીં ભૂખો મરી જાય આ મહેમાન બેઠા ઝડપથી દળેલી ખાંડની ગુણી નાખી દે આમાં ટેમ્પામાં હા તો એ ખાર ખાઈ ગયેલો કાંઈ જોયું નહીં દળેલું મીઠું આવી ગયું આખી ગુણી ખંભે મારી હૂંક મારીને નાખી એમાં અને ચોથા ગેરમાં ઓલો આવ્યો બરણાટી મારતો ને અહીં તો બધા રાતા પીરા થઈ જ રહ્યા હતા ભાત માથે કેટલીક વાર બેહે હા ઝડપથી ગુણી ઉતારીને 2-3 ચાકા લઈને કટ કાપી નાખ્યા ઉતરીના બંધ અને કાચરો એટલું ભર્યો ટોયસું ચડાવી નાખો એ કે ખોબો અને એક ખોબો ભાતમાં ભાઈ દળેલું મીઠું નાખ્યું ને આમ હતું હલ બોલાવીને એકાકાર થઈ ગયેલું એક બાપાએ મોઢામાં નાખ્યું અને એવી ઝરણાથી બોલી ભાઈ ઉભા થઈ ગયા ભાઈ હવે તમે નહીં જમાડી શકો બે માણસ ડાયા હતા કોઈ રહી કે પાણી પી લ્યો અને હરણાઈ વાળાને ઢોલ વાળાને બોલાવો અને જાન વિદાય આપી દો હા આમાં કોકનો જીવ જાય એ પેલા જાન વહી જાય તો હારું આ ભૂખા નહીં મરી જાય ઢોલ વાળા બે હરણાઈ વાળાને લેવાના જાન ઉખલાવી હા તે બજારમાં ગામ હોય ને કોડાઈ હોય ને તો એક જણો દેશી પીને બજારમાં આવી ગયેલો તો હરણાઈ વગરતા ત્યાં કાયતરા કાઢીને ખાવા મળ્યું હવે કાયતરા બાજુમાં કાંઈ ઓલા મોટામાં પાણી આવે ને એ હરણાઈની પીપુડીમાં ભરાય પૂ એ કે આ નહીં વાગે આને કયો આખો જાય ઓલાને ઓલો પાછા આ લોકોએ આમંત્રણ નહીં દીધેલું તો આમ અચળ છે ને એ કે ભાઈ અહીં કાયતરા ખાવામાં બજાર ક્યાં કોકના બાપની કાયતરો ભેગું એક લીંબુ કાયતું લીંબુ શું તો જાય ને કાયતરો ખાતો જાય તો હરણાઈ વાળા કે પૈસા નથી જોતા વાઘ કે નહીં છે વરાજાનો બાપ ખાર ખાઈ ગયો વાગે નહીં તો કાંઈ નહીં મોઢામાં તો રહે ને મોઢામાં રાખો વિડીયોમાં શૂટિંગ આવી જાય તે જાપા સુધી હરણાઈ ગાજરનું આમ મોટું રાખ્યું હોય ને એમ હા અને અમને કે છે રેકોર્ડિંગ બીજાને લઈ લો અટલ ભૂંગર્યું મોટા હા અને એ ભાઈ હરણાઈની ભૂંગર્યું હોરા થૂકના ટીપા પડી આ લીંબુ ને કાયતરા ને હરડાટી બોલે તે જાપા સુધી જાન ગઈ અને માન જાન ઘીરે પૂગી કીધું ભાઈ આવા લગ્ન ક્યાંક થઈ જાય હા લગ્નના લાડવા બધી જગ્યાએ હરખા ન હોય અને હકીકતમાં તો માણસ કોઈ પણ જાન લઈને જાય ને તો વેવાયની આબરૂ જાય એ પોતાની આબરૂ ગઈ કહેવાય એટલે એને હાથા ડાયા માણસો જાળવી લેતા હા કે એક દી નો જમો તેમાં ક્યાં વાંચો છે હા પણ કરવું નહોતું આ થઈ ગયું મૂળ સરપંચે માથાકૂટ કરીને કંદુઈ આવી એ આ ઘરતણી નડી અમુક પ્રસંગમાં અમુકને વતાવાય નહીં હા શાંતિ રાખવી હા એને કાંઈ કહેવાય નહીં હા બોલાવો તોય તકલીફ થાય ન બોલાવો તો તકલીફ થાય એટલે એને એને ન્યા રહેવા જવું પડે આ તમે જો આપણે ચા બનાવે તો ચા લઈને કોઈ આવે ને ઘેરે મહેમાન આવ્યા હોય તો સીધી મહેમાનને જ રકાબી દેવી પડે આ ઘરતણીને દેથી ખારા થઈ જાય કે તારા મામા બેઠા છે મને દેવાય મહેમાનને દે એટલે જે નાળવામાં કાંઈ કચરો હોય એ એના મામામાં વહી જાય ઓલો રાજી થાય ઘરતણીનું કામ વહી જાય આ બધું જોવા જેવું છે હા ચા તમે જુઓ ચા ગરમ હગો નરમ
ચા ઉનો હગો તૂનો. હા ટાઢો ચા ફ્રીજમાં મૂકીને કોઈ પીતો એવો રેકર્ડ છે. ફ્રીજમાં ચા મૂકી દો, સવારે મહેમાનને આપી દેવું, એ ગરમ જ જોઈએ અને હગો નરમ જોઈએ, કાટલા જાલે એવો ન જોઈએ. ચા ઉનો હોવો જોઈએ, હગો જૂનો હોવો જોઈએ. જૂનો હગો હોય ને એમાં કાંઈ કહેવાપણું ન હોય, એને આપણી એક રીતભાતની મગજની બધી બાબતની ખબર હોય. બોલો. હા દવાખાને એક જણો ગયો, ડૉક્ટર કે ઓપરેશન આવશે, તો ઓલો દર્દી કે તો પછી રોકાણ કેટલા દિનનું થાય? તે ડૉક્ટર અજળ એ કે ઓપરેશન સફળ થાય તો 1 અઠવાડિયું રોકાવું પડશે, બાકી હમણાં કલાકમાં છૂટા. એને તો પછી ઉપાડી જ લેવાનો હોય એમ. હા તારો છૂટકો થઈ જાય ને અમારો છૂટકો થઈ જાય. એક બેનને દવાખાને લઈ ગયા, ડૉક્ટર કે ઓપરેશન આવશે અને બેન તમારી ઉંમર કેટલી? કે 24 વર્ષ. તો ડૉક્ટર કે જો ખોટું ન બોલતા, આમાં અમુક એલોપેથિયાનો ડોઝ દેવો પડે આ ઇન્જેક્શનમાં, અને ઉંમરમાં ફેર હોય ને પછી આડ અસર થાય તમને કહેતા નહીં. હાથું કહેજો કેટલી ઉંમર? તો કે 38. હજી કે સમજીને કહેજો, પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય પછી અમને કહેતા નહીં. તો કે 49 વર્ષ. અને હવે મારી લાશ નીકળે તો હું આથી આગળ નહીં વધું. બોલો મૂળ ઉંમર કેટલી છે તો ભગવાન જાણે. હા એને ખ્યાલ જ નહીં. હા સમજણ વિનાનું જીવવું, જીવે વર્ષ 1000, સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર. કેટલા વર્ષ જીવે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. કેટલું માણસ ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું છે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વની વાત છે. આ તમે જો ગધેડો જે ભૂંકે અને એના અવાજમાં નકોરતા આવે ને એટલી બીજા પશુના અવાજમાં ન આવે. શું કામ?